ચારધામમાં વિદ્યાર્થીઓ પાસેથી કરાવી મજૂરી। છોટાઉદેપુરના બોડેલીના ઓરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવી। વિદ્યાર્થીઓ પેન્સિલને બદલે સાવરણા પકડવા મજબૂર। હાથમાં સાવરણા લઈ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાઈ। વિદ્યાર્થીઓ કચરાપેટી ઉપાડીને દૂર કચરો ફેંકવા મજબૂર બન્યા। શિક્ષકોએ માથે ઊભા રહી બાળકો પાસે મજૂરી કરાવી। साफ सफाई अन्य प्रवृत्ति में रोकायेला होवानुं विडियो वायरल थयानुं जाणवा मळेल छे। तालुका प्राथमिक शिक्षणाधिकारी बोडेली मार्फते जरूरी तपास करी अने संबंधित शिक्षकों पासे जे कई आवुं कृत्य कर्यानुं जाणवा मळेथी एमनी सामे अमे योग्य शिक्षात्मक कार्यवाही हाथ धरीशुं। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઓરવાડા પ્રાથમિક શાળાએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। આપ જોઈ શકો છો કે જ્યાં બોડેલી તાલુકાનું જે ઓરવાડા પ્રાથમિક શાળા કે જ્યાં બાળકો હાલ અહીં અભ્યાસ માટે આવી પહોંચ્યા છે। મહત્વની બાબતો એ છે કે જ્યારે બાળકો અભ્યાસ માટે સ્કૂલે પહોંચતા હોય છે ત્યારે તેઓને હાથમાં ચોપડા હોવા જોઈએ કે તેઓ ભણી શકે, પરંતુ આપ તસવીરમાં જોઈ શકો છો કે જે રીતે બાળકો જે છે તે હાલ સાવેણી હાથમાં છે અને સફાઈ કરી રહ્યા છે। જે બાળકો જે સ્કૂલે આવતા હોય છે ભણવા માટે આવતા હોય છે, પરંતુ આપ જોઈ શકો છો કે નાના નાના જે ભૂલકાઓ જે છે આ રીતે ડબલાની અંદર કચરો લઈને બહાર નાખવા પણ જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતે આ બાળકીઓ જે છે તેઓ જ એક ડોલમાં કચરો ભરી રહી છે। ચોક્કસથી આજે શાળાના જે સંચાલકો હોય શિક્ષકો હોય તેઓ પણ અહીં હાજર જ છે, પરંતુ તેઓની હાજરીમાં પણ અહીં આજે બાળકો જે છે તે કચરો વારી રહ્યા છે। ગંભીર બેદરકારી તો એ કહી શકાય કે બાળકો જ્યારે અભ્યાસ માટે સ્કૂલે આવતા હોય અને તેઓના હાથની અંદર ચોપડી હોવી જોઈએ, પરંતુ ચોપડીના બદલે બાળકોના હાથની અંદર સાવેણી છે। શરમજનક બાબત છે કે અહીં બાળકો અભ્યાસ માટે આવે છે, નહીં કે સાફ સફાઈ કરવામાં આવે। આ જે સરકાર તરફથી સ્કૂલોની અંદર સફાઈ માટે ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, વોર્ડન પણ આપવામાં આવે છે, પરંતુ અહીં સફાઈ કર્મીઓની આગળ જોવાતા નથી, પણ બાળકો હાલ સ્કૂલની સફાઈ કરી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।